બા ચા બનાવું છું, તમારી પણ ભેગી ચા બનાવી દઉં છું. આ ઘઉંનું એ જબરું છે. આપણે આમ કેટલું બધું એને તૈયાર થવા મળતું હોય. અત્યારની છોકરીઓ કેટલું બધું તૈયાર થતી હોય છે. જ્યારે દેખો ત્યારે ઘરે હોય ત્યારે અંબોડો વાર્યો હોય, વાળમાં કાં તો છૂટા વાળ હોય, કાં તો પછી સાદો ડ્રેસ પહેર્યો હોય, કાં તો જીન્સ કે લેગો કે ટી શર્ટ પહેર્યું હોય. હું ઓળખું એની બધી બેનપણીઓને તૈયાર થતી હોય છે. આ એકલા આપણા વહુને જ આવું છે. આ તેને જાતે પસંદ કરી છે. હવે તમે એમ કહેશો કે એના કપડાં પરથી મને ના પસંદ આવે. મને પસંદ આવે છે. તમને કેટલું સારું રાખે છે, આ ઘર કેટલું સાચવે છે, મને કેટલું સારું રાખે છે. હા, એ તો છે. ઘર તો સાચવે છે, મને પણ સાચવે છે અને ઘરે સાચવે છે. એ તો એ પોતે નથી એટલો શોખ રાખતી. તમને એને ખબર છે કે મમ્મીને આટલો શોખ છે, એ બધી વસ્તુ લાવે છે તમારા માટે. હા, એ પણ છે. મારા માટે વસ્તુ પણ લાવે છે. સ્વભાવની બહુ મસ્ત છે. ઘર બહુ સાચવે છે. તો આપણે શું છે, આપણે શાંતિથી રહીએ છીએ, આપણું ઘર શાંતિથી એટલું હળી મળીને રહે છે. તો પછી ભલે ને એમને જેમ ફાવે એમ એને કમ્ફર્ટેબલ રહ્યા ઘરમાં રહેવું. બહાર જાય છે ત્યારે તૈયાર થાય છે એવું નથી. આજના ઘરવાળા બધા વહુના થઈ ગયા છે. ભાઈ, જમાનો બદલાયો છે, અમારે બી બદલાવવું પડશે. અમારે બી તમારા સાથે સાથ મિલાવવો પડશે. તો હવે પપ્પા જોડેથી શીખ્યા છે કે હા, વાઈફનો તો સાથ દેવો જ પડે ને.